હેલો ગાઈઝ, આજે આપણે બનાવશું ખજૂર પાક। તેના માટે પેનમાં 3 ચમચી ઘી લઈ લીધું છે, ઝીણો સમારેલો ખજૂર લઈ લીધો છે, ઠળિયા કાઢી લો અને તેને સતત આપણે હલાવતા રહીશું। એને મેલ્ટ કરવા માટે ધીમા ગેસે આપણે સતત હલાવતા રહીશું, નહીં તો તળિયે ચોંટી જશે। તમે જોઈ શકો છો એકદમ મેલ્ટ થઈ ગયો છે। ધીમા ગેસે આપણે મેલ્ટ કરશું એટલે સારી રીતે મેલ્ટ થઈ જશે। પછી કાજુ બદામ નાખીશું, એમાં મિલ્ક પાવડર નાખીશું, ઝીણું કોપરું નાખીશું અને પાછું મિક્સ કરીને આપણે તળિયુંમાંથી છૂટું પડી જાય એ રીતના મિક્સ કરી લઈશું। તળિયું છોડી દઈને એ રીતના મિક્સ કરી લઈશું સારી રીતે। પછી આપણે એક થાળીમાં ઘી ચોપડીને તેમાં ઢાળી દઈશું, એમાં કોપરું નાખીશું, ઝીણું સમારી કાપા પાડી લઈશું। તમે જોઈ શકો છો આપણો ખજૂર પાક રેડી છે। લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।